પ્રકરણ 6 વર્તુળમાં મહાવરા સંગ્રહ 6.1 છેલ્લે જે આપણો ઓનલાઈન ક્લાસ હતો એમાં પહેલો અને બીજો દાખલો સમજાવ્યો હતો. ફરીથી એકવાર બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. તો તમારી ચોપડીમાં પાનું નંબર 79 ખોલો, રકમ તેમાંથી જોજો અને દાખલા આપણે કરતા જઈએ. પહેલો દાખલો શું છે જુઓ. વર્તુળના કેન્દ્ર ઓથી જીવા એબીનું અંતર 8 સેન્ટીમીટર છે. જીવા એબીની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો વર્તુળના વ્યાસનું માપ શોધો. જોતા જાઓ ઉદાહરણ. હવે આના માટે પહેલાં આપણે આકૃતિ દોરવી જરૂરી છે. એટલે બાજુ પર આકૃતિ દોરી આપણને વર્તુળનું કેન્દ્ર ઓ અને જીવા એ બી આપી છે. તો જુઓ, આવા દાખલાઓમાં તમને હવે ખબર હશે કે વર્તુળ દોરવાનું, કેન્દ્ર લો, જીવા લો અને કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરવો પડે તો જ તેનું અંતર મળે. એટલે અહીંયા આગળ આપણે ઓ કેન્દ્રવાળું વર્તુળ દોર્યું. આ આપણું કેન્દ્ર છે. જીવા એ બી આપણે દોરી છે અને રેખ ઓપી લંબ જીવા એ બી દોર્યો. હવે આપણને આપ્યું છે જીવા એ બીની લંબાઈ 12 સેન્ટીમીટર અને કેન્દ્ર ઓથી જીવાનું અંતર 8 સેન્ટીમીટર. અંતર હંમેશા લંબ હોય એટલે આપણે આ લંબ દોર્યો છે. તો એ પ્રમાણે ઓપી બરાબર 8 સેન્ટીમીટર, એ બી બરાબર 12 સેન્ટીમીટર. હવે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એ પ્રમેયનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. એ પ્રમેય અને એના પ્રતિપ્રમેયના ઉપયોગથી જ આ દાખલા થાય. એટલે લંબ દોર્યો તો એ બી ને દુભાગે છે એટલે એપી બરાબર પીબી બરાબર 12નું અડધું એટલે આપણને 6 સેન્ટીમીટર મળશે. એટલે એપી 6 મળ્યું, ઓપી 8 છે. તો આપણને ત્રિજ્યા શોધવા માટે કાટકોણ ત્રિકોણ ઓપી એનો ઉપયોગ કરવો પડશે અને ત્રિજ્યા મળ્યા પછી એનું વ્યાસ શોધવાનો રહેશે. તો હવે આપણે દાખલો જોઈ લઈએ. જો વર્તુળનું કેન્દ્ર ઓ છે. જીવા એબીની લંબાઈ બરાબર 12 સેન્ટીમીટર. રેખ ઓપી લંબ જીવા એ બી દોર્યો. ઓપી બરાબર 8 સેન્ટીમીટર અને પછી ત્રિજ્યા દોરીને બતાવવી પડે એટલે રેખ ઓ એ દોરો. આગળ તો એપી બરાબર પીબી, કારણ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે આપણે ગુણધર્મ હવે સમજતા જવાનું. તો એપી બરાબર પીબી આકૃતિ તમને યાદ છે. એટલે આ પ્રમાણે જો આકૃતિ આપી હોય તમને, આ આપણું કેન્દ્ર છે અને આ આપણી જીવા છે. આ જીવા પર દોરેલો લંબ છે. એટલે આ પ્રમાણે આ જીવા એ બી અને આ લંબ દોર્યો પી. તો એપી બરાબર હાફ એબી બરાબર 12નું અડધું બરાબર 6 સેન્ટીમીટર. ત્રિકોણ ઓપી એ કાટકોણ ત્રિકોણ છે માટે ઓપી સ્ક્વેર પ્લસ પી એ સ્ક્વેર બરાબર ઓ એ સ્ક્વેર. પાયથાગોરસના પ્રમેય મુજબ આ ઓપી, આ પી એ, આ બેના વર્ગનો સરવાળો બરાબર ઓ એ સ્ક્વેર. માટે ઓપી આપણને આપ્યું છે 8, તો 8નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર ઓ એ સ્ક્વેર. 64 વત્તા 36 બરાબર ઓ એ સ્ક્વેર. માટે 100 બરાબર ઓ એ સ્ક્વેર. વર્ગમૂળ લઈશું તો ઓ એ બરાબર 100નું વર્ગમૂળ એટલે શું આવશે? 10. એટલે ત્રિજ્યા થશે 10 અને માટે વ્યાસ 10નું ડબલ. આગળ જુઓ. માટે ઓ એ બરાબર 10 સેન્ટીમીટર માટે વર્તુળની ત્રિજ્યા બરાબર 10 સેન્ટીમીટર. માટે વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા 10 બરાબર 20 સેન્ટીમીટર. માટે આપણો જવાબ માટે વર્તુળનો વ્યાસ બરાબર 20 સેન્ટીમીટર છે. આ પહેલો દાખલો. બીજો, એક વર્તુળનો વ્યાસ 26 સેન્ટીમીટર છે અને જીવાની લંબાઈ 24 સેન્ટીમીટર છે. તો તે જીવાનું કેન્દ્રથી અંતર શોધો. હવે આમાં આપણને વ્યાસ આપ્યો છે અને જીવાની લંબાઈ, તો જીવાનું કેન્દ્રથી અંતર શોધવાનું છે. એટલે પહેલાં તો આપણે આકૃતિ દોરીએ. હવે આકૃતિ દોરી એમાં ધ્યાન આપો કે ઓ કેન્દ્રવાળું વર્તુળ લીધું, જીવા સીડી લીધી. તમે ગમે તે નામ લઈ શકો, તમે એ બી જ લો જીવાનું નામ તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. એટલે જીવા સીડી લીધી અને કેન્દ્રથી અંતર શોધવાનું છે. એટલા માટે આપણે કેન્દ્રથી અંતર શોધવા લંબ દોરવો પડશે. તો ઓપી લંબ જીવા સીડી દોરો. હવે આપણને વ્યાસ આપ્યો છે 26 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા થાય 13 સેન્ટીમીટર. જીવા આપી છે 24 સેન્ટીમીટર. ઓપી લંબ જીવા સીડી દોર્યો માટે સીપી બરાબર પીડી. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. આખું સીડી 24 એટલે સીપી બરાબર થશે 12. ને ત્રિકોણ ઓપીસી કાટકોણ ત્રિકોણ થશે જેમાં કર્ણ ખબર છે 13. તો ઓપી સ્ક્વેર વત્તા સીપી સ્ક્વેર કે પીસી સ્ક્વેર બરાબર ઓસી સ્ક્વેર. ઓપી શોધવાનું છે માટે ઓપી સ્ક્વેર વત્તા 12નો વર્ગ બરાબર 13નો વર્ગ. અને પછી આપણે દાખલો આગળ કરવાનો. એટલે જોતા જાઓ. હવે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં જીવા સીડી આપેલી છે અથવા આવેલી છે. સીડી બરાબર 24 સેન્ટીમીટર. વર્તુળનો વ્યાસ બરાબર 26 સેન્ટીમીટર. માટે ત્રિજ્યા બરાબર 26/2 બરાબર 13 સેન્ટીમીટર. રેખ ઓપી લંબ જીવા સીડી દોરો. અહીંયા લંબ દોરવાનો છે. લંબ દોર્યો માટે સીપી બરાબર હાફ સીડી. કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ
જીવાને દુભાગે છે. આગળ દેટ ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ 24 બરાબર 12 સેન્ટીમીટર અને સીપી બરાબર પીડી, એટલે કે જેટલું સીપી થાય એટલું જ પીડી, એટલે એ બંને 12 સેન્ટીમીટર. હવે રેખ ઓસી દોરો એટલે ત્રિજ્યા થઈ ગઈ. તો ત્રિકોણ ઓપીસી, હવે આગળ આપણે જોઈએ. ત્રિકોણ ઓપીસી કાટકોણ ત્રિકોણ છે, માટે ઓપી સ્ક્વેર પ્લસ પીસી સ્ક્વેર બરાબર ઓસી સ્ક્વેર. કઈ રીતે આપણી આકૃતિ છે એ ધ્યાન આપો. આ આપણું વર્તુળ, આ કેન્દ્ર, આપણે અહીંયા લીધી છે જીવા સીડી, અને કેન્દ્ર ઓમાંથી જીવા સીડી પર લંબ દોર્યો છે. આપણી પાસે સીપી છે અને ઓસી છે, આપણે શોધવાનું છે ઓપી. એટલે જુઓ, ઓપી સ્ક્વેર પ્લસ પીસી સ્ક્વેર બરાબર ઓસી સ્ક્વેર, માટે ઓપી સ્ક્વેર વત્તા પીસી આપણને મળ્યું છે 12નો વર્ગ વત્તા ત્રિજ્યા મળી છે 13, તો એનો વર્ગ, માટે ઓપી સ્ક્વેર વત્તા 144 બરાબર 169, માટે ઓપી સ્ક્વેર બરાબર 169 માઇનસ 144, માટે ઓપી સ્ક્વેર બરાબર 25, માટે ઓપી બરાબર 5. એટલે કે જીવાનું કેન્દ્રથી અંતર 5 સેન્ટીમીટર છે. એટલે 3 બાબત હોય: કેન્દ્રથી જીવાનું અંતર હોય, જીવાની લંબાઈ હોય અને ત્રિજ્યા હોય. એટલે ત્રિજ્યાને બદલે વ્યાસ આપે તો પણ એ જ વસ્તુ થઈ ગઈ. એટલે આ 3માંથી કોઈ પણ 2 બાબત આપી હોય ને ત્રીજી બાબત આપણે શોધવાની હોય છે. ત્રીજો દાખલો જુઓ. વર્તુળના કેન્દ્રથી જીવાનું અંતર 30 સેન્ટીમીટર છે અને વર્તુળની ત્રિજ્યા 34 સેન્ટીમીટર છે, તો જીવાની લંબાઈ શોધો. હવે અહીંયા આગળ આપણને કેન્દ્રથી અંતર આપી દીધું અને ત્રિજ્યા આપી દીધી, તો જીવાની લંબાઈ શોધવાની છે. તો આકૃતિ દોરીએ પહેલાં. તો જુઓ, આકૃતિમાં ઓ કેન્દ્રવાળું વર્તુળ દોર્યું, એમાં જીવા એબી આપેલી છે. ઓપી લંબ જીવા એબી દોરો, ત્રિજ્યા આપી આપણને 34 સેન્ટીમીટર અને જીવાનું કેન્દ્રથી અંતર આપ્યું છે 30 સેન્ટીમીટર, એટલે ઓપી બરાબર 30 સેન્ટીમીટર. અંતર હંમેશા લંબ જ હોય એટલે આપણે આ લંબ લેવો પડે. હવે ઓપી લંબ જીવા એબી માટે એપી અને પીબી સમાન થશે અને દેટ ઇઝ ઇક્વલ ટુ હાફ એબી. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, આપણને ખબર છે, માટે એપી ઇઝ ઇક્વલ ટુ હાફ એબી થશે. હવે ત્રિકોણ ઓપી એ કાટકોણ ત્રિકોણ, સેમ આગળના દાખલા જેવું જ, ફક્ત નામ અલગ અલગ લઈ શકીએ છીએ આપણે. અને માહિતી ક્યાં આપી છે, એટલે કે શેની કિંમત આપી છે, તો ઓપી સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર બરાબર ઓએ સ્ક્વેર. તો 30નો વર્ગ વત્તા એપી સ્ક્વેર બરાબર 34નો વર્ગ. તો જોઈએ હવે આપણે. જુઓ શું આપ્યું છે. ઓ કેન્દ્રવાળા વર્તુળમાં જીવા એબી છે. રેખ ઓપી લંબ જીવા એબી દોરો. ઓપી બરાબર 30 સેન્ટીમીટર અંતર આપેલું છે આપણને. ત્રિજ્યા ઓએ બરાબર 34 સેન્ટીમીટર. હવે અહીંયા ત્રિકોણ ઓપી એ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે લંબ દોર્યો છે, માટે ઓપી સ્ક્વેર પ્લસ પીએ સ્ક્વેર બરાબર ઓએ સ્ક્વેર. ઓપી સ્ક્વેર પ્લસ પીએ સ્ક્વેર બરાબર ઓએ સ્ક્વેર, માટે 30નો વર્ગ વત્તા પીએ સ્ક્વેર બરાબર 34નો વર્ગ. અહીંયા ઉપર તમને આકૃતિ દેખાય છે. 30નો વર્ગ વત્તા પીએ સ્ક્વેર બરાબર 34નો વર્ગ. વર્ગ કરીએ, માટે 900 વત્તા પીએ સ્ક્વેર બરાબર 34નો વર્ગ 1156, માટે પીએ સ્ક્વેર બરાબર 1156 ઓછા 900, માટે પીએ સ્ક્વેર બરાબર 256. વર્ગમૂળ લઈએ, માટે પીએ બરાબર 16 સેન્ટીમીટર આવશે. હવે પીએ અહીંયા આગળ એબીનું અડધું થશે, કારણ કે આપણે લંબ દોર્યો છે જીવા પર, માટે પીએ બરાબર પીબી બરાબર હાફ એબી. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, માટે કોઈ પણ એક આપણે સંબંધ લઈ લઈએ. માટે પીએ બરાબર હાફ એબી એટલે કે 16 બરાબર હાફ એબી, માટે એબી બરાબર 16 ગુણ્યા 2 એટલે 32 સેન્ટીમીટર. માટે જીવાની લંબાઈ 32 સેન્ટીમીટર છે. તમને કીધું એમ 3 દાખલામાં અલગ અલગ વસ્તુ આપી અને ત્રીજી વસ્તુ, એટલે કોઈ પણ 2 બાબત આપી અને ત્રીજી બાબત આપણે શોધવાની છે. ચોથો દાખલો. ચોથા દાખલામાં તમે જરા રકમ જોજો, એમાં થોડી સુધારવાનું છે, એટલે હું જે પહેલાં રકમ વાંચું છું એ જોઈને સુધારી લો. ઓ કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા 41 સેન્ટીમીટર છે. વર્તુળની જીવા પીક્યુની લંબાઈ 80 સેન્ટીમીટર છે. ચોપડીમાં 40 છપાઈ છે, 80 સેન્ટીમીટર છે. તો જીવા પીક્યુનું કેન્દ્રથી અંતર શોધો. અહીંયા ફરીથી અંતર શોધવાનું છે. તો આકૃતિ જોઈએ આપણે. જીવા પીક્યુ આપી છે. જો ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, જીવા એમાં પીક્યુ આપી, આપણે ઓએમ લંબ જીવા પીક્યુ દોર્યો છે. પીક્યુ જીવાની લંબાઈ આપણને 80 આપી છે. અહીંયા આગળ સુધારવાનું છે, અહીંયા 40 નથી 80 લેવાનું છે.
PQ બરાબર 80 સેન્ટીમીટર અને OP ત્રિજ્યા જે આપી છે એ 40 સેન્ટીમીટર 41 સેન્ટીમીટર છે. અહીંયા ફક્ત સુધારજો 80. માટે PM બરાબર QM. OM લંબ દોર્યો છે તો PM બરાબર QM બરાબર હાફ PQ. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. માટે PM બરાબર હાફ PQ એટલે PM બરાબર હાફ ગુણ્યા 80 બરાબર 40 સેન્ટીમીટર. એટલે PM ગણો કે QM 40 આવશે. ત્રિજ્યા આપી છે 41 એટલે અહીંયા આગળ 41 અને PM મળ્યું 40 એટલે આપણે શોધવાનું છે OM. ત્રિકોણ OMP કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ OMP કાટકોણ ત્રિકોણ છે માટે OM² પ્લસ MP². જો આકૃતિમાં જોઈ લો, OM² પ્લસ MP² બરાબર OP². તો અહીંયા ધ્યાન આપો, OM² વત્તા MP આપણને મળ્યું 40નો વર્ગ બરાબર ત્રિજ્યા 41નો વર્ગ. માટે OM² વત્તા 1600 બરાબર 1681. માટે OM² બરાબર 1681 ઓછા 1600 માટે OM² બરાબર 81. માટે OM બરાબર 9 સેન્ટીમીટર. તો જીવા PQનું કેન્દ્રથી અંતર 9 સેન્ટીમીટર છે. ફરીથી એકવાર કહું છું, ફોટો મૂકીશ તો એમાં સુધારીને મૂકીશ અથવા ન સુધાર્યું હોય તો અહીંયા PQ 40ની જગ્યાએ 80 કરી નાખશો. બીજી બધી જગ્યાએ સુધારી લીધું છે, અહીંયા રહી ગયું છે. 5મો દાખલો. આકૃતિમાં કેન્દ્ર ઓવાળા બે વર્તુળો છે. મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળને બિંદુ P અને Qમાં છેદે છે તો સાધ્ય AP બરાબર BQ. શું આપ્યું છે જરા ધ્યાનથી જુઓ. O કેન્દ્રવાળા બે વર્તુળ છે. મોટા વર્તુળની આ જીવા AB નાના વર્તુળને બિંદુ P અને Qમાં છેદે છે તો સાબિત કરો કે AP બરાબર BQ. એટલે આપણે સાબિત કરવાનું છે આ AP બરાબર BQ. તો પક્ષ અને સાધ્ય આપણને આપ્યા છે. હવે પહેલાં આના ઉપરથી સમજાવી દઉં છું, જોઈ લો. હવે આમાં એક રચના કરવી પડશે કે રેખ OM લંબ જીવા AB દોરો. હવે રેખ OM લંબ દોર્યો તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. અને રચના કેવી રીતે કરવાની? OM લંબ જીવા AB એવી રીતે દોરવાનું કે A'M'B થાય. તો જુઓ, AM બરાબર BM કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. સેમ એવી જ રીતે નાના વર્તુળમાં જીવા PQ છે અને OM એના પર લંબ છે માટે PM બરાબર QM. એટલે AM બરાબર BM આ બે ભાગ સમાન થાય, AM અને BM. ધ્યાન આપજો, AM અને BM સમાન. તે જ પ્રમાણે PQ જીવા છે તો એને આધારે આપણને મળશે PM અને QM સમાન. પછી AMમાંથી PM બાદ કરીએ અને BMમાંથી QM બાદ કરીએ તો આપણને જે જોઈએ છે એ મળી જશે. એટલે રીત જોઈ લો. રચના: રેખ OP લંબ જીવા AB દોરો જેથી A'M'B હોય અથવા થાય. હવે નાના વર્તુળમાં રેખ OM લંબ જીવા PQ રચના. હવે અહીંયા પહેલાં આપણે નાનું વર્તુળ લીધું છે, ગમે તે લો સરખું જ છે. માટે PM બરાબર MQ. આ અંદરનો ભાગ જે PM બરાબર MQ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. તે જ પ્રમાણે મોટા વર્તુળમાં પણ રેખ OM લંબ જીવા AB એટલે હવે મોટું વર્તુળ. હવે યાદ કરજો, બરાબર આકૃતિ ન દેખાય તો સમજી લેજો. માટે AM બરાબર MB કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. સેમ કારણ એટલે સમજી લેવાનું, પરિણામ એકને આધારે. હવે આપણે AM અને MBની કિંમત મૂકીએ. AM બરાબર શું થશે? AP પ્લસ PM. અહીંયા આગળ જુઓ, AM બરાબર AP પ્લસ PM A'P' બરાબર. તેવી જ રીતે નીચે MB બરાબર MQ પ્લસ QB M'Q' B. પણ AM બરાબર MB છે માટે બંનેને આપણે સરખાવીએ. જુઓ, AM બરાબર MB, AMની કિંમત અને MBની કિંમત આપણે મેળવી લીધી. ચોપડીમાં જુઓ તમે તો તમને ખ્યાલ આવશે કે AM બરાબર AP પ્લસ PM અને MB બરાબર MQ પ્લસ QB. તો બંનેને સરખાવીએ માટે AP પ્લસ PM બરાબર MQ પ્લસ QB. પણ આમાંથી PM અને QM બંને સમાન છે વિધાન નંબર 1માં. જો ક્યાં આગળ આપ્યું છે વિધાન 1માં આપણને PM બરાબર MQ અહીંયા આગળ દેખાય જ છે. તો અહીંયાથી PM અને MQ ઉડી ગયા તો શું રહી ગયું? AP બરાબર QB. ખ્યાલ આવ્યો બરાબર? AM બરાબર MB
પછી એએમની કિંમત અને એમબીની કિંમત, અને એને સરખાવો એપી પ્લસ પીએમ બરાબર એમક્યુ પ્લસ ક્યુબી. પણ પીએમ બરાબર એમક્યુ છે તો એ બંને બાજુથી સમાન જે છે એ નીકળી ગયા, માટે એપી બરાબર ક્યુબી. આ થઈ ગયું આપણું મહાવરા સંગ્રહ 6.1. હવે એમાં છઠ્ઠો દાખલો કરવાનો નથી, સેલ્ફ સ્ટડી છે એટલે કેન્સલ છે. હવે એના પછી આગળ જોઈએ તો સૌથી પહેલાં આપણે બે જે પ્રમેય જોયા આ વર્તુળના પ્રકરણના, એ કયા જોયા ફરીથી યાદ કરો. આપણે વારંવાર એનો ઉપયોગ કરીએ છીએ. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, અને બીજો એનો પ્રમેય જોયો વર્તુળના કેન્દ્ર અને જીવાના મધ્યબિંદુને જોડતો રેખાખંડ જીવાને લંબ હોય છે. હવે આ કરી લીધા પછી આપણે એકરૂપ જીવા અને તેના કેન્દ્ર સંબંધી ગુણધર્મ જોવાનો છે. તો તમારું પાનું નંબર 80 એના ઉપર જાઓ, પાના નંબર 80 પર જાઓ અને અહીંયા ધ્યાન આપો. કૃતિ શું આપી છે એ જુઓ. 3 આકૃતિ આપી છે. એમાં પહેલી આકૃતિ 1માં OL બરાબર OM એટલે શું કહ્યું છે જુઓ. બે જીવા દોરી આપણને આપી છે એમાં, અને ઓમાંથી બંને જીવા પર લંબ દોર્યા છે. OL લંબ ઉપરની જીવા અને OM લંબ નીચેની, અને એમાં OL OM આપ્યું, એટલે કે આ બે લંબ અંતર સમાન છે એવું આપ્યું છે. હવે બીજી આકૃતિમાં થોડું મોટું વર્તુળ લીધું, બે જીવા આપી, બંને જીવા પર લંબ દોર્યા છે, અને એ લંબ પાછા PN બરાબર PT એવું કીધું. અને ત્રીજામાં MA બરાબર MT MB મળ્યું કે ત્રીજી આકૃતિમાં પણ સેમ એવી જ રીતે, એટલે આ બેની રીતે કરી અને ત્રીજી આકૃતિ કેવી રીતે આપી મોટી કરીને જોઈએ. MA બરાબર MB મળ્યું કે, એટલે કે આપણને આકૃતિમાં ફૂટપટ્ટી લઈને માપવા કીધું છે તો આપણને મળશે. કેમ? આ ગુણધર્મ શું છે કે અહીંયા આગળ આપણને તમે ફૂટપટ્ટીથી માપશો તો ધારો કે હું તમને નામ લખી આપું કે આ પહેલી આકૃતિમાં બે જીવા લીધી છે AB અને CD, બીજામાં બે લીધી છે PQ અને અહીંયા આગળ XY. જો તમે માપશો તો AP બરાબર CD છે, અને પછી આપણને OL અને OM ઇક્વલ મળે છે. બીજી આકૃતિમાં જોશો તો PQ બરાબર XY છે. આનો અર્થ શું? એકરૂપ જીવાઓ આપી છે અને તેનું કેન્દ્રથી અંતર આપણને સરખું આપ્યું છે, તો ત્રીજામાં પણ મળશે કે મળે છે. તો આનો અર્થ એમ કયો ગુણધર્મ કે એક જ વર્તુળમાં બે જીવા કેવી આપી હોય? એકરૂપ. તો તેનું કેન્દ્રથી અંતર સમાન હોય છે, એટલે કે કેન્દ્રથી તેઓ સમાન અંતરે આવેલી હોય છે. અને આ ગુણધર્મ હવે આપણે પ્રમેયની રીતે જોવાનો છે. તો શબ્દમાં લખીએ તો જુઓ, એકરૂપ જીવાના ગુણધર્મ ટીક કરીને આપ્યું છે, ધ્યાન આપો. પ્રમેય: એક વર્તુળની એકરૂપ જીવા વર્તુળ કેન્દ્રથી સમાન અંતરે હોય છે. એટલે એક જ વર્તુળ આપ્યું, એની એકરૂપ જીવાઓ આપી, તો આપણે બતાવવાનું એમ છે કે તે કેન્દ્રથી સમાન અંતરે હોય છે. તો આકૃતિને આધારે પક્ષ સાધ્ય જોઈએ. જો આકૃતિમાં તમને દેખાય છે બે જીવા આપી છે. કઈ કઈ આપી છે? AB આપી ઉપર, અને અહીંયા આગળ આપી CD, બરાબર. અને એ બંને કેવી આપી છે? એકરૂપ. હવે એ બે જીવાઓ એકરૂપ અને આપણે અંતર બતાવવું હોય તો આપણને લંબ અંતર જોઈએ, એટલે બંને પર અંતર લંબ આપણે લેવાનું છે. તો પક્ષ જુઓ, O કેન્દ્રવાળા વર્તુળમાં જીવા AB એકરૂપ જીવા CD, OP લંબ જીવા AB, આ OP લંબ દોર્યો AB પર, બરાબર. અને OQ લંબ જીવા CD, આ બે લંબ દોરી લીધા આપણે. એક જીવા AB પર દોર્યો અને બીજે જવા CD પર દોર્યો. તો હવે આપણે બતાવવાનું છે કે તે કેન્દ્રથી સમાન અંતર, એટલે કે આ અંતર સમાન. તો સાધ્ય OP બરાબર OQ બતાવવાનું છે. હવે એમનેમ તો મળશે નહીં, એટલે રચના કરવી પડે. તો રચના માટે આપણે ત્રિકોણ પૂરો કરવો પડે. તો ત્રિકોણ કઈ રીતે પૂરો થશે? જુઓ, OA અને OD જોડો. થઈ ગયા બે ત્રિકોણ. હવે ધ્યાન આપો, પહેલાં શરૂઆત ક્યાંથી કરી? સાબિતીમાં સમજાવી દઉં, પછી અહીંયા સાબિતી જોઈએ. AP એટલે શું થશે? AP બરાબર હાફ AB. સેમ એવી રીતે DQ બરાબર હાફ CD. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. હવે બે જીવા એકરૂપ, તો એના અડધા ભાગ પણ એકરૂપ થાય, એટલે કે AB બરાબર CD માટે AP બરાબર DQ, બરાબર. પક્ષ અને આપણે ઉપર જે આપણને અહીંયા આગળ પરિણામ મળ્યું હોય, બે જીવાઓ એકરૂપ હોય તો એનો અડધો ભાગ પણ એકરૂપ, એટલે AP બરાબર DQ થઈ ગયું. હવે
એટલે કે રેખ એપી એકરૂપ રેખ ડીક્યુ. હવે બે ત્રિકોણ લઈએ. ત્રિકોણ OPA અને ત્રિકોણ OQDમાં બેઉ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે આપણે લંબ લીધા છે. તો કાટકોણ ત્રિકોણમાં શું આવે સૌથી પહેલાં? તો નંબર 1 AP બરાબર DQ. આપણે અહીંયા ઉપર સાબિત કરીને બતાવ્યું નંબર 1માં AP બરાબર DQ આ થાય, બરાબર છે. અને ત્યાર પછી આમાં કાટકોણ ત્રિકોણ છે તો કર્ણ કયો છે? OA બરાબર OD, એટલે કે રેખ OA એકરૂપ રેખ OD, એટલે કે વિકર્ણ OA અથવા તો કર્ણ OA એકરૂપ કર્ણ OD. કેમ? એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે માટે બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા. કઈ આવી? કર્ણભુજા. આ OP એકરૂપ OQ અને OA એકરૂપ OD કર્ણભુજા પ્રમેયથી બે ત્રિકોણો એકરૂપ. બે ત્રિકોણો એકરૂપ તો એની સંગત બાજુઓ એકરૂપ થાય. સોરી, મેં તમને ઊંધું બતાવ્યું છે, જરા ધ્યાન આપજો. ફરીથી એકવાર ધ્યાન આપજો. OP એકરૂપ OD OA એકરૂપ OD બરાબર છે, પણ પછી OP નહીં આવે. શું આવશે? AP એકરૂપ DQ આવશે. OP અને OQ તો આપણે બતાવવાના છે, એટલે ફરીથી એકવાર તમને સાબિતી બતાવી દઉં છું. ધ્યાન આપો. શું આપ્યું છે જોઈ લો. AP ઇઝ ઇક્વલ ટુ હાફ AB અને DQ ઇઝ ઇક્વલ ટુ હાફ CD. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. પણ AB બરાબર CD છે, બે જીવા એકરૂપ પક્ષ માટે AP અને DQ આ બંને ભાગ એકરૂપ થશે, બરાબર છે. હવે કાટકોણ ત્રિકોણ APO અને DQOમાં AP એકરૂપ DQ આપણને એક પરથી મળશે. બીજું કર્ણ અથવા તો વિકર્ણ OA એકરૂપ વિકર્ણ OD એક જ વર્તુળની ત્રિજ્યા માટે બે ત્રિકોણ એકરૂપ કર્ણભુજા પ્રમેય. અને બે ત્રિકોણ એકરૂપ માટે એની સંગત બાજુઓ. કઈ સંગત બાજુ? OP અને OQ. માટે OP બરાબર રેખ OP એકરૂપ રેખ OQ માટે OP બરાબર OQ એકરૂપ રેખાખંડોની લંબાઈ સમાન છે. માટે એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય છે. જોઈ લો સાબિતી. આકૃતિ તમારી ચોપડીમાં જોતા જજો એટલે તમને ખ્યાલ આવે. ઝડપથી જોઈ લઈએ. AP બરાબર હાફ AB, DQ બરાબર હાફ CD. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. પણ AB બરાબર CD, બે જીવા એકરૂપ આપી છે પક્ષ માટે AP બરાબર DQ આ બંને પરથી આપણને મળશે. માટે રેખ AP એકરૂપ રેખ DQ. નંબર 1 સમાન લંબાઈના રેખાખંડ. હવે ત્રિકોણ APO અને ત્રિકોણ DQO પણ કેવા ત્રિકોણ છે? કાટકોણ, કારણ કે આપણે લંબ દોર્યા છે એટલે સીધું કાટકોણ જ લખવાનું, જેથી આપણે કાટખૂણા લખવા પડે નહીં. તો કાટકોણ ત્રિકોણ APO અને કાટકોણ ત્રિકોણ DQOમાં રેખ AP એકરૂપ રેખ DQ વિધાન 1 પરથી. વિકર્ણ OA એકરૂપ વિકર્ણ OD એક જ વર્તુળની ત્રિજ્યા માટે બંને ત્રિકોણ APO એકરૂપ ત્રિકોણ DQO કર્ણભુજા પ્રમેય. માટે રેખ OP એકરૂપ રેખ OQ એકરૂપ ત્રિકોણોની સંગત બાજુઓ. બે બાજુ એકરૂપ તો એની લંબાઈ સમાન હોય માટે OP ઇઝ ઇક્વલ ટુ OQ એકરૂપ રેખાખંડોની લંબાઈ સમાન. આનો અર્થ થઈ ગયો કે વર્તુળની એકરૂપ જીવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય છે. બહુ અગત્યનો પ્રમેય છે, ધ્યાનથી જોઈ જજો. આ તમારે લખવાનો, અને એ મેં તમને પહેલાં કહ્યું જ હતું, ન લખ્યો હોય તો લખી નાખશો. હવે એના પછી પાના નંબર 81 પર જુઓ. મેં તમને અહીં આગળ ટીક કરીને આપ્યું હતું, પણ આ પ્રમેય આપણને જે આ વર્ષે આપણને થોડો કોર્સ ઓછો કર્યો છે એમાં આ પ્રમેય આપણે કરવાનો નથી. ફક્ત પ્રમેયનું વિધાન ધ્યાન આપો. એ તમે ખાલી વિધાન લખી રાખજો, કારણ કે એ અગત્યનું છે. શું છે વિધાન? એક જ વર્તુળની કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા એકરૂપ હોય છે. એટલે કે આપણે જે પ્રમેય કર્યો એનો પ્રતિપ્રમેય, કે જો બે જીવાઓ એક જ વર્તુળમાં કેન્દ્રથી સમાન અંતરે હોય તો તે એકરૂપ હોય છે. આગળ આપણે એમ આપ્યું હતું કે બે જીવા એકરૂપ છે, તો આપણે સાબિત કર્યું કે કેન્દ્રથી તેનું અંતર સમાન. તો હવે આપણને એમ આપ્યું કે એક જ વર્તુળમાં કેન્દ્રથી સમાન અંતરે આવેલી બે જીવા આપી હોય તો તે એકરૂપ હોય છે. પણ આપણે આ સાબિતી કરવાની નથી, એટલે તમે લખ્યું હોય તો બ્રેકેટ કરીને ત્યાં આગળ ચોકડી મારી દેજો. આ વર્ષ પૂરતું આપણે એને ધ્યાનમાં લેવાનું નથી, ફક્ત એને ધ્યાનમાં રાખવાનું છે. એટલે એ જે ગુણધર્મ છે એ આપણે લખી લેવાનો છે, બસ. અને ત્યાર પછી ગણેલા ઉદાહરણ છે, તો આપણે ગણેલું ઉદાહરણ જોઈ લઈએ. શું આપ્યું છે? તો તમારા પાના નંબર 81 પર નીચે ગણેલું ઉદાહરણ છે, એના પર ધ્યાન આપો. આપેલી આકૃતિ 6.12માં
બિંદુ ઓ એ વર્તુળનું કેન્દ્ર બિંદુ છે અને એ બી બરાબર સીડી. જો ઓપી બરાબર 4 તો ઓક્યુની લંબાઈ શોધો. શું આપ્યું છે એ પહેલાં જોઈ લો, એકદમ સહેલો દાખલો છે. ઓ કેન્દ્રવાળા વર્તુળમાં બે જીવા એ બી અને સીડી કેવી આપી છે? એકરૂપ. એ બી બરાબર સીડી, લંબાઈ સમાન એટલે જીવા એકરૂપ. ઓપી જીવા એ બીનું કેન્દ્રથી અંતર 4, લંબ આપ્યું છે આપણને. ઓપી શું આપ્યું છે જુઓ, ઓપી લંબ જીવા એ બી અને ઓક્યુ લંબ જીવા સીડી. એમાંથી ઓપી આપ્યું 4 સેન્ટીમીટર, તો ઓક્યુ કેટલું થશે આપણે જોઈ ગયા. બે એકરૂપ જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે. એટલે જુઓ, ઓ કેન્દ્રવાળા વર્તુળમાં જીવા એ બી એકરૂપ જીવા સીડી આપેલી છે. તમારા પાના નંબર 82 પર જુઓ, ઓપી લંબ જીવા એ બી અને ઓક્યુ લંબ જીવા સીડી આકૃતિમાં દર્શાવ્યું છે. અને ઓપી બરાબર 4 સેન્ટીમીટર એટલે કે જીવા એ બીનું વર્તુળના કેન્દ્રથી અંતર 4 સેન્ટીમીટર છે. તો એકરૂપ જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે. ઉપર આપણને ગુણધર્મ આપેલો છે ને આપણે સાબિત પણ કર્યો છે. તો તેને આધારે ઓક્યુ બરાબર પણ કેટલું થશે? 4 સેન્ટીમીટર સમાન અંતરે હોય છે. બરાબર, એટલે દાખલો પૂરો થઈ ગયો. અહીં આગળ આ બંને જે ગુણધર્મ છે એ તમારે લખવાના છે. એટલે કે ભલે પ્રમેય આખો ન લખો સામેનો, પણ નીચે જે ગુણધર્મ છે બે, એ બંને આપણે લખી લેવાના છે. બંને પ્રમેય માટે પક્ષ સાધ્ય સાબિતી લખો એવું કહ્યું છે, એ આપણે લખવાની જરૂર નથી. એટલે જે પ્રમેય લખવાની ના પાડી છે એનો ગુણધર્મ ટીક કરી રાખજો. અને નીચે કૃતિ એમ કરીને જે બે ગુણધર્મ આપ્યા છે એ શેના માટે આપ્યા છે જુઓ. એના માટે એમ કીધું છે કે એકરૂપ વર્તુળો, એટલે અહીંયા આગળ આપણે એક જ વર્તુળ જોયા, આ કૃતિમાં છે એકરૂપ વર્તુળો. હવે એ તમને સમજાવું છું, ગણેલું ઉદાહરણ તમને સમજાઈ ગયું હશે. હવે આ જે બે ગુણધર્મ છે એને આધારે તમને કહું છું કે શું કહેવા માંગે છે. અત્યારે આપણે એની પક્ષ સાધ્ય ક્યાંય સાબિતી લખવાની જરૂર નથી, પણ સમજી લો જેથી તમને આગળ કામ આવે. એકરૂપ વર્તુળોની એકરૂપ જીવા, આપણે આગળ કર્યું કે એક જ વર્તુળની એકરૂપ જીવા, તો અહીંયા કીધું એકરૂપ વર્તુળની. તો એકરૂપ વર્તુળ એટલે ધારો કે આ બે વર્તુળ આપણે એકરૂપ વર્તુળો લીધા છે અને આની એકરૂપ જીવા. હવે આવા બે વર્તુળમાં એકરૂપ જીવા આપી, એટલે કે ધારો કે આપેલા વર્તુળમાં જીવા એ બી અને અહીંયા જીવા સીડી બંને એકરૂપ છે. આ બે જીવા એકરૂપ, તો બંને કેન્દ્રથી સમાન અંતરે હોય છે એવું સાબિત કરવાનું છે. કેવી રીતે થશે? ધારો કે આ ઓ કેન્દ્ર અને આ પી કેન્દ્ર, અહીંયા જીવા એ બી અને આ વર્તુળમાં જીવા સીડી, અને અહીંયા આગળ આપણે આ લંબ દોર્યો છે. ધારો કે અહીંયાથી આ લંબ દોર્યો, એમાં અહીંયા નામ આપો, ધારો કે એ ઈ, અને અહીંયા આગળ આપો પી એફ, કંઈ પણ આપી દો. અને આ ઓએ અને પીસી જોડી દેવાનું. તો અહીંયા બે ત્રિકોણ મળે. હવે એમાં સૌથી પહેલી શરૂઆત ક્યાં? એ બી બરાબર સીડી, બરાબર છે. હવે ધ્યાન આપો, ઓપી લંબ જીવા એ બી એટલે એ ઈ અડધું થશે કોનું? એ બીનું. અને પી એફ લંબ જીવા સીડી, તો સી એફ થશે સીડીનું અડધું, માટે સી એફ ઇઝ ઇક્વલ ટુ હાફ સીડી. હવે બે જીવા એકરૂપ, તો એના અડધા ભાગ એકરૂપ થાય, માટે એ ઈ બરાબર સી એફ થાય. હવે ધ્યાન આપો, બે વર્તુળ એકરૂપ છે તો તેની ત્રિજ્યા એકરૂપ હશે, એટલે કે બંને ત્રિજ્યા સમાન હોય. તો ત્રિકોણ ઓ ઈ એ અને ત્રિકોણ પી એફ સીમાં એ ઈ એકરૂપ સી એફ એ આપણે અહીંયા આગળ બતાવીએ છીએ, અને ઓએ એકરૂપ પીસી, કારણ કે એકરૂપ વર્તુળોની ત્રિજ્યાઓ. તો પાછો આપણો કર્ણભુજા પ્રમેય થઈ ગયો. કર્ણભુજા પ્રમેયથી બંને ત્રિકોણો એકરૂપ, ત્રિકોણ ઓ એફ એ અને ત્રિકોણ પી એફ સી બે એકરૂપ, માટે ઓ એફ એકરૂપ ઓ ઈ એકરૂપ પી એફ થાય, એટલે કે કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે એવું આપણને મળે છે. એટલે આ ફક્ત તમને સમજાવવા માટે છે. આપણે આ ખાલી ગુણધર્મ ધ્યાનમાં રાખવાના છે, પણ સાબિત કરવાનું હોય તો આપણે બહુ સરળતાથી સાબિત કરી શકીએ છીએ. આના પછી છે આપણું મહાવરા સંગ્રહ 6.2, અને એના જે દાખલા છે આપણને આ પ્રમેયને આધારે આપેલા છે, એટલે સમજી લેજો. છતાં તમને ફરીથી એકવાર પહેલાં બંને પ્રમેય જે છે, આ જે ઉપર હમણાં બતાવ્યું એકરૂપ વર્તુળવાળા, એ બરાબર દેખાયા ન હોય તો બતાવી દઉં છું, ધ્યાનથી જોઈ લો.
આ બે એકરૂપ વર્તુળ લીધા. એકરૂપ વર્તુળ એટલે ત્રિજ્યા સમાન. અહીંયા AB લીધી અને અહીંયા CD લીધી. હવે તમને બરાબર દેખાશે. ત્યાં જો પ્રોબ્લેમ આગળ થયો હોય, દેખાતું ન હોય તો અહીંયા ખ્યાલ આવી જશે. આ O કેન્દ્ર અને આ P કેન્દ્ર. OP લંબ P નહીં, OE લંબ AB દોર્યો અને PF લંબ CD દોર્યો. OA જોડો અને PC જોડો. હવે દેખાય છે બરાબર? પહેલું જ AB બરાબર CD એકરૂપ જીવા. હવે AE બરાબર હાફ AB કારણ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, અને CF બરાબર હાફ CD એમાં પણ સેમ વસ્તુ, પણ AB બરાબર CD તો AE બરાબર CF મળી શકે. હવે બે કાટકોણ ત્રિકોણ OEA અને કાટકોણ ત્રિકોણ PFCમાં AE એકરૂપ CF અને OA વિકર્ણ OA એકરૂપ વિકર્ણ PC, કારણ કે એકરૂપ વર્તુળોની ત્રિજ્યાઓ. એકરૂપ વર્તુળ ક્યારે કહેવાય? જ્યારે ત્રિજ્યા સમાન હોય ત્યારે. તો કર્ણભુજા કસોટી મળી ગઈ. બે ત્રિકોણો એકરૂપ માટે તેની સંગત બાજુ OE એકરૂપ PF માટે OE PF, અને ત્યાર પછી એનો પ્રતિપ્રમેય, એટલે આ પ્રમાણે સાબિત કરી શકાય. આજે આટલું જ રાખો. મહાવરા સંગ્રહ 6.2 નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.